હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને આજે તો સન્ડે છે ને એટલે ભાખરી તો બની નથી. લગભગ બની છે ભાખરી આજે. મમ્મી જય યોગેશ્વર. जय योगेश्वर, जय श्री कृष्ण, जय स्वामीनारायण. हेलो फ्रेंड्स, न्यू ब्लॉग के साथ. આજે તો સન્ડે છે એટલે અમે સન્ડે આજે ઘરે ઉજવો છે. કેમ? અમે શું બનાવ્યું છે ને ઈ તમને હમણાં જનકભાઈ જમવા બેસશે ને નાસ્તો કરવા ત્યારે તમને કહીશ. ચાલો હું તમને બતાવું શું બનાવ્યું છે. ગરમા ગરમ જમવામાં ખમણ છે, ખાખરા છે, કળી છે, ફાફડી છે, પછી આમાં શું, આમાં ચાદુ છે, આમાં ચટણી છે ખમણની. તો ચાલો જમીને પછી મળીએ. મારે ભાઈ ને ઈ છે ને કામે ગયા છે. જો હું બતાવું. ઊંધિયાની ગોળી બને છે. જનક બોલાવે. જય યોગેશ્વર. અત્યારમાં ઊંચું બનાવ્યું કેમ? ચાલુ કરી દીધું છે બનાવવાનું જ્યારે માંડ બની રહે. એવું છે? સ્વિમિંગ પુલ બતાવો. બતાવો. હા જો આ ગજેબો. ઓહો, મોટું છે એમ તો. સારું છે ફામ. અને અહીંયા જો શાકભાજી સુધારે છે. મસ્ત છે. અને આજે સન્ડે છે ને એટલે મારા મમ્મીએ નાસ્તો બનાવે છે. જો ચેવડો બનાવો છો ને? હા ચેવડો મસ્તી વઘારેલા મમરા, વેફર તળવાની છે. વેફરે તળવાની છે. હા વેફર બી તળવાની છે. તો આજ તો મજા જ આવી જાય નાસ્તો કરવાની. રસ, મેથીના ગોટા. એટલું બધું બનાવવાનું છે? કેમ, કોણ આવવાનું છે? આજે નવા મહેમાન આવવાના. નવા મહેમાન આવવાના છે. અનેરી આવવાની છે. અનેરી અનેરી આવવાની છે. હા, અને અનેરી તો હુડાઈ નહીં આવે ભાભી. આવશે ને ઘડી ઘડી આવશે ને. એવું છે? તો કાંઈ નહીં, આપણે અનેરી આવશે ને એટલે આપણે રમાડશું એને, મજા આવશે. તો ઓફિસેથી હું ઘરે આવી ગયો છું અને બપોરના 1 વાગી ગયા છે. બા જય યોગેશ્વર. દાદા જય યોગેશ્વર. અરે નહીં નહીં નહીં, અરે નહીં નહીં, વાગશે નહીં એને દાંતમાં. તો હવે જમી લઈએ. બપોરે જમવામાં રસ છે, સમોસા છે, દાળ છે, ચટણી છે, સમોસાની વેફર છે, ઈદડા છે, રોટલી છે. આ બેન ને કઈક થઈ હાલે હાલે બટા હાલે. મારા માસી પણ આવે છે સાથે સાથે. આપ ક્યાં જવું છે? ઢઢો ક્યાં છે? જય સોમનારાયણ. કેમ પાણીપુરી લારી ગોતતો અમાર પાણીપુરી ખાય. હશે જ ને આગળ નહીં હોય? આ 2 વર્ષ ભેગા થયા છે એટલે આપણે ખાવાનું. હા, આજ તો પાર્ટી માંગવાની છે. કેમ ભાઈ? સારું ને? કપલ હારે આવ્યા છે. 2 કપલ નવા કપલ હારે આવ્યા તો આજ તો ખાલી કરવો છે ને ખીચા. મજા આવી ગઈ. હવે જીભ બળે, જીભ બળે છે મને. ફોટો જોયો કેમ? અમે છે ને તીખું લાગ્યું ને, અમે રસ મોસ પડી ગઈ. રસ કેવી મજા આવી ગઈ પીવાની. તો અત્યારે અમે સાકરી મંદિરે પહોંચી ગયા છીએ. જો આ એનો મેઇન ગેટ છે, સામે એન્ટ્રી છે. અને અહીંયા બધે છે ને રિનોવેશન ચાલુ છે હજી, એટલે બધું કામકાજ ન કરતો છે ને. અહીં સિંહ ને મોર ને એવા પૂતળા મૂકેલા હોય આ બાજુ ને આ બાજુ. તો ચાલો હવે દર્શન કરી લઈએ મંદિરમાં અંદર. એવી મસ્ત ભગવાનની મૂર્તિ છે. તો અત્યારે અમે નીલકંઠ ભરણીને અભિષેક કરવા માટે જઈએ છીએ. ભગવાનને જ્યારે જમાડે છે થાળ ભર્યો. આ છોકરાના વજન બરાબર ભગવાનને સાકર ધરે છે. એવું છે? ઓકે. તુલા છે, તુલા. હા, જયદીપભાઈ ને પિનલ ભાભી પણ આવ્યા છે. એ હમણાં બતાવું, એ પાછળ દર્શન કરવા ગયા છે. જો મારા ભાઈ ને ભાભી પણ આવી ગયા ને હેતાંશે આવી ગયો, દેખાતા છે. હવે બ્લોગર ભટકાઈ ગયા. જય યોગેશ્વર. તો અત્યારે ભગવાનની આરતી ચાલુ છે. જો હું બતાવું. અને આ છે ને મંદિરનો પાછળનો ભાગ છે. જોરદાર મોટું બનાવ્યું છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા. જો આ ટ્રાફિક જુઓ તમે, ટ્રાફિક બતાવું તમને. આજ રવિવાર છે ને, આ ટ્રાફિક જો કેટલું બધું. આ બધા વેઇટિંગમાં બેઠા છે. અને અહીં એક વસ્તુ બતાવું તમને. જો તમને બ્રાઉન ઢોસાનો સ્વાદ અને સર્વિસની મજા આવી હોય તો આ બેલ વગાડો. તો એણે બેલ મૂકેલો છે. જો આવું મેં પહેલી વાર જોયું. તો ઢોસા આવી ગયા છે. અને જો આ નવી આઈટમ છે રીમ જીમ.
અને મારો ગોટાળો પણ આવી ગયો છે સામે છે. હાલે તારા ગોટાળા આવ. અમારે ટેક્સ કપાણો છે. કાંઈ વાંધો નહીં, લઈ લો તમ તારે જેટલો ખાવ. જમી લઈએ ને પછી મળીએ. તો અમે ઢોસા ખાઈને ઘરે પહોંચી ગયા છે અને નવા બ્લોગ સાથે નવી સવારે પાછા મળીશું. આવજો, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર.